सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। તો આગળ સમજાવવામાં આવ્યું કે તત્વમસી તત્વમ અસી તે તું છે. આ મહાવાક્યમાં અર્થ બંધ બેસતો નથી. આપણે કહેવાય નીલમ ઉત્પલમ, તો નીલ કમળ આપણે એવું જે કહીએ ત્યારે એનો અર્થ બંધ બેસે છે કે કમળમાં નીલતા હોઈ શકે, નીલમાં કમળતા હોઈ શકે. અને તેથી એ વાક્ય આપણે સામાન્ય ત્યારે વર્ણનમાં કોઈ વિરોધ જન્મતો નથી. આપણા અનુભવથી વિરુદ્ધ નથી, આપણા યુક્તિથી વિરુદ્ધ નથી. પણ તત્વમસી તે તું છે, તો આપણામાં તે એટલે કે બ્રહ્મ એટલે કે ઈશ્વર કેવો છે? સર્વેશ્વરત્વ, સ્વતંત્રત્વ, સર્વજ્ઞત્વ આદિ નિર્ગુણ. અરે ઈશ્વર ક્યાં? એ તો સર્વેશ્વરત્વ, તો એ તો સર્વનો ઈશ્વર છે, સર્વનો શાસક છે, સ્વતંત્ર છે, સર્વજ્ઞ છે. આ બધાની સર્વોત્તમ સત્યકામ સત્ય સંકલ્પ ઈશ્વર છે. સર્વથી શ્રેષ્ઠ છે, સત્યકામ છે. એ સર્વ કામનાઓ તરત પૂરી થાય, સર્વ સંકલ્પો તરત પૂરા થાય. એ ક્યાં? એ ઈશ્વર તત્પદાર્થ હૈ. તો તત્વમસી એ વાક્યમાં તત્ એ શબ્દનો આવો અર્થ થાય. ઈશ્વર બ્રહ્મ એટલે આપણે ઈશ્વર સાથે સરખાવીએ. ત્વમ અર્થસ્તુ એટલે ત્વમ એટલે કે હું એ કેવો છે? કિંચિજ્ઞ દુઃખ જીવન. હું તો અત્યંત અલ્પ જ્ઞાન વાળો છું, જેના જીવનમાં દુઃખ જ જેનું જીવન છે એવો છું.
સંસારી એમ તદગતિગા. ઈશ્વર તો મારી ગતિ છે, ઈશ્વર મારું ધ્યેય છે, પણ હું ક્યાં ઈશ્વર, ક્યાં ઈશ્વર ને ક્યાં હું? જીવ પ્રાકૃત લક્ષણ, આ બધા પ્રાકૃત લક્ષણ ધરાવનારો. ઈશ્વર તો કેવા છે? પ્રકૃતિ પર છે, પ્રકૃતિનો પણ સ્વામી છે. હું તો પ્રકૃતિના નિયંત્રણમાં છું. અને તે જેવા પ્રાકૃત બધા ધર્મ ધરાવનારો, કામ ક્રોધ વગેરે ધર્મ ધરાવનારો હું. કથમ એકત્વાનયો વિપરીતયો ઘટતે. આમ ઈશ્વર ને જીવ, તત્ અને ત્વમ બંને વિપરીત છે, પરસ્પર વિરુદ્ધ છે. એમનું એકત્વ કઈ રીતે યુક્તિસંગત હોઈ શકે? પ્રત્યક્ષેણ વિરોધયમ ઉભયો ઉપલભ્યતે. પ્રત્યક્ષ અનુભવ છે કે હું તો અલ્પજ્ઞ છું, અલ્પશક્તિમાન છું, વગેરે સર્વ અલ્પ છું, દુઃખી છું, સંસારી છું, કરતા છું, ભોગતા છું. ઈશ્વર તો ક્યાં? સર્વજ્ઞ, સર્વશક્તિમાન, જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર. આમ પ્રત્યક્ષેણ વિરોધ અયમ ઉભયો ઉપલભ્યતે. જીવ ને ઈશ્વર બંનેમાં આ પ્રકારે પ્રત્યક્ષ વિરોધ છે. વિરુદ્ધ ધર્મ ક્રાંતત્વાદ. બંને ધર્મો પરસ્પર અત્યંત વિરુદ્ધ છે. પરસ્પર વિલક્ષણ. તો જીવ ને ઈશ્વર પરસ્પર વિલક્ષણ છે. જો આવું નીલ ઉત્પલમાં નથી. નીલ ઉત્પલનો કરતા વિલક્ષણ જેવું નથી. નીલમાં ઉત્પલપણું હોઈ શકે, ઉત્પલમાં નીલપણું હોઈ શકે. બંને એક જ અધિકરણમાં હોઈ શકે. જ્યાં નીલ છે ત્યાં ઉત્પલ હોઈ શકે, જ્યાં તત્ છે ત્યાં ત્વમ ના હોઈ શકે. જ્યાં સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વવ્યાપી, એ જગ્યાએ અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપી ના હોઈ શકે. આ પરસ્પર વિરુદ્ધ ધર્મવાળા બે એક ના હોઈ શકે. જીવેશૌ વન્યતુહનૌ એવ શબ્દાર્થતોપી. તો શબ્દનો અર્થ લઈએ તત્ અને ત્વમ. તો તત્ કેવું છે? જે ઇન્દ્રિયની મર્યાદાની બહાર છે. અને ત્વમ એટલે કે હું કેવો છું? અપરોક્ષ છું, પેલું પરોક્ષ છે. હું અલ્પ છું, એ પૂર્ણ છે. વન્યતુન્ય તુહિનો. અગ્નિ અને બરફમાં જો પરસ્પર બે એક સાથે ના હોઈ શકે, તેવી રીતે આ જીવ ને ઈશ્વર એક સાથે ના હોઈ શકે. પ્રત્યક્ષાદ વિરોધ સ્યાત ઐક્યેતયો પરિત્યક્તે. આમ આપણે શું કરીએ તો કે ભાઈ આ ઐક્ય તો શક્ય જ નથી. તત્વમસીમાં અસી શબ્દ છે, એ તત્ અને ત્વમ બંનેનું ઐક્ય બતાવે છે ને. તે તું છે એ સમીકરણ છે. એ શું કહીએ? તે બરોબર તું અને તું બરોબર તે. જો ઘણા લોકો તે બરોબર તું પણ તું બરોબર તે નથી લેતા, જાત જાતના અર્થ કરે છે આ વાક્ય. આમ ઘણા બધા અર્થો છે, પણ આપણે કેવો અર્થ કરીએ છીએ? તે બરોબર તું અને તું બરોબર તે. આપણે એવો અર્થ કરીએ છીએ. તો ભાઈ એ તો શક્ય જ નથી. માટે અને ઐક્યનો ત્યાગ કરો, કારણ કે આપણા અનુભવથી વિરુદ્ધ છે. એવું કહીએ તો આ શ્રુતિ ખોટી ઠરે. આપણે કે ના ના આ બરોબર નથી લાગતું, આ તે બરોબર તું ના હોઈ શકે, હું કોઈ રીતે ઈશ્વર ના હોઈ શકું. અને આ તેથી જે શ્રુતિ કહે છે એના અર્થનો ત્યાગ કરે તો આ શ્રુતિનું વચન છે એ ખોટું ઠરે. અને એનો આપણે સ્વીકાર કરીએ. શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ બધું એક જ વસ્તુ કહે છે, તું બ્રહ્મ છે. એ બધા ખોટા ઠરે. અને એમને જો આપણે સ્વીકારીએ તો આપણે ખોટા ઠરીએ. એટલે કારણ કે આપણો અનુભવ ખોટો ઠરે. પરંતુ શ્રુતિ આવું કહે છે એવું શા પરથી આપ કહો છો કે શ્રુતિ જીવ અને બ્રહ્મનો ઐક્ય કહે છે? તો કહે છે શ્રુત્યાભિ એકત્વમ અનયો તાત્પર્યેણ નિગદ્યતે. કોઈ ઉપનિષદ તમે લો અને ઉપનિષદના તાત્પર્ય નિર્ણય તમે કરવા માંગો તો ખબર પડે કે ઉપનિષદ પછી ઈશાવાસ્યમ ઇદમ સર્વમ તમે કહો, શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનોસ્વ મનોયત લો, તમે કહો જે કહો. દ્વાસ ઉપરણા સંયુજાસકા, કોઈ પણ તમે ઉપનિષદ લો, એના વાક્યો લો તો છેવટે આપણને આ ઐક્યનું જ તાત્પર્ય જણાવે છે કે ઉપનિષદનું એક જ પ્રયોજન છે, તાત્પર્ય છે, એક જ વસ્તુ કહેવાની ઈચ્છા છે ઉપનિષદની. અંતે કે તું બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે, સર્વપૂર્ણ છે. પૂર્ણમેવ અવશિષ્યતે, એક પૂર્ણ જ અવશેષ રહે છે, અન્ય કાંઈ જ નહીં.
એક અથવા બીજી રીતે દરેક ઉપનિષદ પોતપોતાની રીતે કહે છે, પણ એક જ વસ્તુ કહે છે. અને મું તત્વમસી અસ્માત, અને આ તત્વમસી મહાવાક્ય પણ છાંદોગ્ય 9 વાર કહેવામાં આવ્યું છે. અંગીકાર્યમ શ્રુતેર વચઃ, અને માટે શ્રુતિના વચન છે એનો અંગીકાર કરવો જોઈએ, કારણ કે એમાં જ એનું તાત્પર્ય છે. વાક્યાર્થત્વે વિશિષ્ટસ્ય સંસર્ગસ્ય ચ વા પુનઃ અયથાર્થતા સ્વયં વાક્યાર્થો ન મતશ્રુતે. વાક્યનો અર્થ કરવો હોય તો એની રીતો છે. બે શબ્દો એક જ અધિકરણમાં હોય તો એનો કંઈક સંબંધ હોય, ક્યાં તો બંને એક જ હોય. જેવી રીતે પણ જેમ નીલ ઉત્પલ છે એમાં એ બંને એક જ વિભક્તિમાં છે. સંબંધ કેવો છે? વિશેષણ અને વિશેષ્ય. નીલ વિશેષણ છે અને ઉત્પલ વિશેષ્ય છે. તો ભાઈ ઉત્પલમાં વિશેષણ થઈ શકે, નીલ વિશેષ્ય થઈ શકે. શું કહેવાય? ભૂરું કમળ, અને કમળના આકારનો ભૂરો રંગ એમ કહેવાય. એટલે કમળપણું ધરાવતું ભૂરું અને ભૂરાપણું ધરાવતું કમળ બંને હોઈ શકે. તો કમળપણું ધરાવતું ભૂરું એટલે કમળ સિવાયના બીજા દ્રવ્યોથી છૂટું પડી ગયું, જુદું પડી ગયું. ભૂરાપણું ધરાવતું કમળ એટલે કમળ બીજા બધા રંગોથી જુદું પડી ગયું. આ રીતે બધા જ જુદા પાડીને આ બંનેના ઐક્ય જે છે એનો આપણને બોધ કરાવે છે. પણ આ તત્ અને ત્વમ, તત્પણું ત્વમમાં હોય, તત્પણું ધરાવતું ત્વમ અને ત્વમપણું ધરાવતું તત્. વિશેષણ વિશેષ્ય કરવો હોય તો તત્પણું ધરાવતું ત્વમ, તત્પણું એટલે પૂર્ણતા ધરાવતો જીવ. ત્વમપણું ધરાવતું તત્ એટલે શું? અપૂર્ણ ધરાવતું તત્. એ તો હોય જ ના શકે, કારણ કે પૂર્ણ અપૂર્ણ એક વિષય, પૂર્ણ અપૂર્ણનું વિશેષણ ના હોય, અપૂર્ણ પૂર્ણનું વિશેષણ ના હોય, બંને એકબીજાના વિરુદ્ધ છે, તેથી એકબીજાને વિશેષણ ના બની શકે. જેવી રીતે અગ્નિ ગરમ છે, બરફ ઠંડો છે, તો અગ્નિ બરફનું વિશેષણ ના હોઈ શકે, કારણ કે ગરમ જે છે એ ઠંડાનું વિશેષણ ના હોય, ઠંડુ છે ગરમનું વિશેષણ ના હોય. તેથી એ વિશેષણ સંબંધ શક્ય નથી. સંસર્ગ અભેદ સંબંધ છે, તો કે જે તદ છે એ જ ત્વમ છે, જે ત્વમ છે એ જ તદ છે, એ પણ ના હોય. જે અગ્નિ છે એ જ બરફ છે, જે બરફ છે એ જ અગ્નિ છે, પણ ના હોઈ શકે. તો જે બ્રહ્મ જીવ છે એ જ ઈશ્વર છે, જે ઈશ્વર છે એ જ જીવ છે, એ પણ ના હોઈ શકે. અયથાર્થતયા સ્વયં વાક્યાર્થો નમત શ્રુતે. અંતેથી આ તત્વમસી મહાવાક્યનો અર્થ કરવો હોય તો વિશેષણ વિશેષ્ય એવું પણ ન ચાલે, અભેદ સંસર્ગ એ પણ ન ચાલે. તો શ્રુતિનો શું અર્થ છે? શ્રુતિની શું વિવક્ષા છે? તાત્પર્ય શું છે? અખંડૈકર સત્વેના વાક્યાર્થ શ્રુતિ સંમત. એવું છે ને કે આપણે જયારે નીલ કમળ કહીએ તો નીલ એ કમળ નથી અને કમળ એ નીલ નથી. એટલે અખંડ એક રસ નથી, એક રસતા નથી. નીલમાં નીલપણું છે, કમળમાં કમળપણું છે, માટે એક રસતા નથી એમાં. તેથી અહીંયા આગળ અખંડ એક રસત્વેના શ્રુતિ શું કહેવા માંગે છે? જે તત છે એ જ ત્વમ છે, જે ત્વમ છે એ જ તત છે, કોઈ પ્રકારની શરત વગર, કોઈ પ્રકારના સંકોચ વગર. જે તું છે એ જ બ્રહ્મ છે, જે બ્રહ્મ છે એ જ તું છે. એવું કે તું બ્રહ્મનો દાસ છે, તું બ્રહ્મનો અંશ, એવું કશું જ નહીં. તું છે એ જ બ્રહ્મ છે, બ્રહ્મ છે એ જ તું છે. અખંડ એક રસત્વેના વાક્યાર્થ શ્રુતિ સંમત. એ પ્રકારનો વાક્યાર્થ છે એ શ્રુતિને સંમત છે. કારણ કે એ કહેવા માટે શ્રુતિ શું કરે છે, કેવી રીતે શ્રુતિ આપણને અર્થ પહોંચાડે છે. સ્થૂલ સૂક્ષ્મ પ્રપંચસ્ય સન્માત્રત્વમ પુનઃ પુનઃ કેવી રીતે હોય? આ જીવ જગતની ઈશ્વર એક કેવી રીતે હોય શકે? આ જગત તો કેવું છે? વૈવિધ્યપૂર્ણ છે બધું. સ્થૂળ શરીર છે, આની અંદર
તો આ જીવ કેવો છે? સ્થૂળ શરીર વાળો છે, સૂક્ષ્મ શરીર વાળો છે. તો કે નહીં, આ સ્થૂળ પ્રપંચ છે. ઈશ્વર કેવો છે? આ સમગ્ર સ્થૂળ પ્રપંચ અને સૂક્ષ્મ પ્રપંચ ધરાવનારો છે. આપણે એક સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ધરાવનારા છીએ. ક્યાં બેનો એક હોઈ શકે? તો કહે છે સ્થૂલ સૂક્ષ્મ પ્રપંચસ્ય સન્માત્રત્વમ પુનઃ પુનઃ. આ જે સ્થૂળ વસ્તુ છે એ સત છે, સૂક્ષ્મ પણ સત જ છે. પછી આટલું હોય કે આટલું હોય? ટૂંકમાં ભાઈઓ, પાણી એટલે H2O છે. સમુદ્ર હોય તો પણ H2O છે, અને ખાબોચી હોય તો પણ H2O જ છે. સમુદ્ર હોય તોય જળ છે, ખાબોચી હોય તોય જળ છે. આમ જળપણાને કોઈ પ્રકારના કદ સાથે સંબંધ નથી, જળને કોઈ પ્રકારના માપ સાથે સંબંધ નથી. તેવી રીતે તું ચૈતન્ય છે, બ્રહ્મ ચૈતન્ય છે, એ ચૈતન્યને કોઈ કદપણા સાથે માપ સાથે સંબંધ નથી. હું આટલા માપનો છું, મારે નાનો છું. ઈશ્વર અત્યંત મોટા માપનો છે, મારે મોટો છે. ચૈતન્યમાં આ પ્રકારે મોટા નાનાપણું આવે નહીં. જેવી રીતે ખાબોચિયું નાનું છે, સમુદ્ર મોટો છે, પણ જળની અંદર નાનાપણો મોટાપણો ના હોય. તેમાં એક ચૈતન્યનું ખાબોચિયું છે, ઈશ્વર કયો? ચૈતન્ય સમુદ્ર છે. પણ ચૈતન્ય પણ સમાન જ છે કે ચૈતન્યમાં ખાબોચિયાપણો ના હોય. જળનું ખાબોચિયું કોનો સ્વભાવ છે? એ તો પેલા ખાડાનો સ્વભાવ છે, એ જળનો સ્વભાવ નથી. એ જળને ખાબોચિયું નથી કહેતા, એ ખાડાને ખાબોચિયું કહીએ છીએ. આપણે જળને સમુદ્ર નથી કહેતા, જે અપાર છે એને સમુદ્ર કહીએ છીએ ને. સમુદ્રપણું એટલે અપારપણું, ખાબોચિયાપણું એટલે અલ્પપણું. એવા જળના ધર્મ નથી, એ તો એની ઉપાધિના ધર્મ છે. જેવી રીતે અહીં કહેવા માંગશે આપણને કે બીજા જે તારું સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, જે અલ્પ છે, એ અલ્પતા ક્યાં છે? ઉપાધિમાં છે. પણ ચૈતન્ય જેનો વેશ છે એમાં કોઈ સૂક્ષ્મતા નથી, સ્થૂળતા નથી. સન્માત્રત્વમ પુનઃ પુનઃ. તું માત્ર સત છે, અસ્થિ છે, ભાતિ છે. ત્યાં ખાલી અસ્થિ જ કહેવામાં આવ્યું. ક્યાંક ભાતિ લેવામાં આવે, ક્યાંક પ્રિય લેવામાં આવે, ક્યાંક સત લેવામાં આવે. આનંદો બ્રહ્મેથી વિજાનાર એમ કે ત્યારે પ્રિયપણું, આનંદપણું લેવામાં આવ્યું. અને અહીંયા વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ વગેરે કહેવામાં ત્યારે ત્યાં જ્ઞાનપણું લેવામાં આવે. અહીંયા આગળ છાંદોગ્યમાં સતપણું લેવામાં આવે છે. તો પ્રજ્ઞાનમ બ્રહ્મ એમ કહેવામાં આવે તો ત્યાં બધો ભાર શેના પર છે? પ્રજ્ઞાન પર છે, જ્ઞાન પર છે, ચેતનતા પર છે, ભાતિ પર છે. છાંદોગ્યના 6ઠ્ઠા અધ્યાયમાં અસ્થિ પર છે, અને બૃહદારણ્યકમાં પ્રિય પર છે. આવી રીતે બધી જગ્યાએ જુદું જુદું હોય છે, પણ છે તો અસ્થિ, ભાતિ, પ્રિય. આમ આ સ્થૂળ પ્રપંચ છે, સૂક્ષ્મ પ્રપંચ છે, એ છેવટે એક સત જ છે. એટલે કહે છે ભાઈ કે આ સ્થૂળ શરીર છે એનો સ્વભાવ શું છે, સ્વરૂપ શું છે? તો કે કાર્યનું સ્વરૂપ છે એ કારણ હોય. જેમાં ઘડો કાર્ય છે, માટી કારણ છે, તો ઘડાનું સ્વરૂપ કેવું છે? માટી છે. તેવી રીતે આ અંકુર છે એ શેમાંથી ફૂટ્યો? બીજમાંથી ફૂટ્યો. તેવી રીતે આ સ્થૂળ શરીર જે છે એનું કારણ શું છે? સૂક્ષ્મ શરીર. એનું કારણ શું છે? તો કે સત. આ પ્રકારે બતાવે છે કારણ કાર્યની આવી પ્રક્રિયાથી. સ્થૂલ સૂક્ષ્મ પ્રપંચસ્ય સન્માત્રત્વમ પુનઃ પુનઃ દર્શયિત્વા. વારંવાર દર્શાવવામાં આવ્યું કે સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવાદ્વિતીયમ. હે સૌમ્ય, આ સમગ્ર સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચરૂપ જગત છે એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય સત હતું. અને સત કેવી રીતે પછી અગ્નિ બની ગયું, જળ બની ગયું, પૃથ્વી બની ગયું, એમાંથી કેવી રીતે આ સમગ્ર જગત સર્જાયું? તેથી આ સમગ્ર કેવું છે? સત છે. આ બધા ઘડાઓ, કોડિયાઓ પોતાના સર્જન પહેલા એક માત્ર માટી હતા, પછી માટી ઘડો બની ગઈ, કોડિયું બની ગઈ, શકોરું બની ગઈ, પૂજો બની ગઈ, વગેરે વગેરે. પછી છે માત્ર માટીપણું જે છે એથી વધારે કંઈ નથી. એવી રીતે આ સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ માત્ર સતપણું જ છે, હોવાપણું જે છે એથી વધારે કંઈ નથી. તો આ રીતે ઈશ્વર કેવો છે? સત છે. એ બધા જગત
જગતનું કારણ સત છે. સુષુપ્તો તદ બ્રહ્મ ભિન્નત્વમ આત્મનઃ. તો આત્મા પણ એટલે સત શબ્દ જ વાપરે છે. સુષુપ્તિની અંદર પણ એ સત એની સ્થિતિને પ્રાપ્ત થાય છે. ટૂંકમાં સુષુપ્તિમાં આપણે શું થાય છે? સ્થૂળ શરીર ગયું, સૂક્ષ્મ શરીર તાદાત્મ્ય ગયું, આપણે કોને જેને મળીએ છીએ? સતને જેને મળીએ છીએ. તદ બ્રહ્મ ભિન્નત્વમ આત્મનઃ ઉપપાદ્ય સદ એકત્વમ પ્રદર્શયતુમ ઈચ્છયા. પછી આજે જગતનું કારણ સત છે તે અને આ વ્યક્તિ સત છે તે એ બંનેના એકત્વનું પ્રતિપાદન કરવા માટે કહેવામાં આવ્યું. અહીં તો આત્મવિદમ સર્વમ, આ જગત જે છે એનો આત્મા સત છે એ જ હતું છે. ઇતિ ઉક્ત્યૈવ સદાત્મનો બ્રવીતિ શ્રુતિ એકત્વમ. આમ જે સદ છે તદાત્મ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી. આમ જે સદ છે એ જ આત્મા છે, એ જ હતું છે. સદાત્મનો બ્રવીતિ એકત્વમ શ્રુતિ બ્રવીતિ. આમ જે સદ છે એ જ આત્મા છે. સદ જે જગતનું કારણ છે એ જ આત્મા છે. એમ કરીને બ્રહ્મણ અદ્વૈત સિદ્ધે, બ્રહ્મની એકતા અદ્વૈતતા સિદ્ધ કરવા માટે શ્રુતિ આ પ્રકારે બતાવે છે. એટલે બહુ લાંબી પ્રક્રિયા છે. આખો 6ઠ્ઠો અધ્યાય છે, લાંબો અધ્યાય. આ જ વસ્તુમાં કરવામાં આવી. એમ કરીને બ્રહ્મના ઐક્ય અદ્વૈત, અદ્વૈત શું? બ્રહ્મથી અન્ય કાંઈ જ નથી. એ સિદ્ધ કરવા માટે જે છે સત માત્ર છે, સન્માત્ર છે. સતી પ્રપંચે જીવે વા અદ્વૈતત્વમ બ્રહ્મણ કુતઃ. જો જીવ બ્રહ્મ કરતા જુદો હોય અને આ પ્રપંચ બ્રહ્મ કરતા જુદો હોય તો બ્રહ્મ અદ્વિતીય કેમ હોઈ શકે? અંતેથી એટલે જ કહે છે કે આ જીવ છે એ પણ સત છે, આ જગત છે એ પણ સત છે અને બ્રહ્મ પણ સત છે. એટલે જીવ જગત ને બ્રહ્મ ઈશ્વર કેવા છે? એક સત છે. અતસ્તયો અખંડત્વમ એકત્વમ શ્રુતિ સંમતમ. અંતેથી આ જીવ અને બ્રહ્મનું અખંડતા, એકત્વતા, સદરૂપતા એ માત્ર શ્રુતિને સંમત છે. હવે આપણે 159 પાના પર આગળ વધીએ. તત્વમસી મહાવાક્યને કેવી રીતે સમજવું એ સમજાવશે. વિરુદ્ધ 732 શ્લોકમાં કહે છે વિરુદ્ધામ સપરિત્યાગાદ પ્રત્યક્ષાદિર્ન બાધતે અવિરુદ્ધામ સગ્રહણાદ ન શ્રુત્યાપિ વિરુધ્યતે લક્ષણા હ્યપગંતવ્યા તતો વાક્યાર્થ સિદ્ધયે વાક્યાર્થાનુપપત્યૈવ લક્ષણાભ્યુપગમ્યતે સંબંધાનુપપત્યા ચ લક્ષણેતિ જ ગુરુબુધા. તો આમ તો આપણો પ્રત્યક્ષ અનુભવનો વિરોધ કરે છે ને તત્વમાં છે. તો કે એ વિરોધને કેવી રીતે આપણે સમાધાન કરવું? તો કે છે વિરુદ્ધાંશ પરિત્યાગાત. જો જીવ ઈશ્વરમાં એક સામાન્ય અંશ પણ છે અને વિરુદ્ધ અંશ પણ છે. જેવી રીતે પેલા ખાબોચિયા અને સમુદ્રમાં એક સામાન્ય અંશ છે અને એક વિરુદ્ધ અંશ છે. સામાન્ય અંશ કયો છે? જળપણું. વિરુદ્ધ કયું છે? ખાબોચિયાપણું અને સમુદ્રપણું કહેવાય છે વિરુદ્ધ છે. ખાબોચિયું અમુક માપ બતાવે છે, સમુદ્ર અમુક માપ બતાવે, અમાપતા બતાવે છે. એ વિરુદ્ધ ક્યાં છે? એના ઉપાધિમાં વિરોધ છે, એના માપમાં વિરોધ છે. પણ અવિરુદ્ધ ક્યાં છે? જળ કેવો છે? અવિરુદ્ધ અંશ છે. એટલે આ શબ્દો સાંભળવા જોઈએ, શબ્દો યાદ રાખવા જોઈએ.
વિરુદ્ધ અંશ અને અવિરુદ્ધ અંશ. ખાબોચિયામાં અને સમુદ્રમાં વિરુદ્ધ અંશ કયો? એમનું માપ, એમનું કદ. જ્યારે એમનો અવિરુદ્ધ અંશ કયો? જળ. એ અવિરુદ્ધ અંશ છે. એવી રીતે ગઈકાલે પરદેવ કેટલા દ્રષ્ટાંત આપવામાં આવ્યા કે ક્યાં અણુ અને ક્યાં મેરુ. પણ અણુની અંદર પણ શું છે? પ્રકૃતિ છે. મેરુમાં પણ પ્રકૃતિ છે. અણુ પણ શું છે? ખરેખર તો દ્રવ્ય છે, પદાર્થ છે, પૃથ્વી છે. અણુ શાનો બનેલો છે? પૃથ્વીનો બનેલો છે. મેરુ શાનો બનેલો છે? પૃથ્વીનો બનેલો છે. માટે પૃથ્વી પણ બંનેમાં કેવું છે? સમાન છે. ક્યાં આગિયો અને ક્યાં સૂર્ય. પણ આજ્ઞાની અંદર પણ શું છે? તેજ છે. સૂર્યમાં શું છે? તેજ છે. આજ્ઞાનું તેજ આટલું જ હોય, સૂર્યનું તેજ અત્યંત મહાન હોય એ ખરું, પણ તેજ પણ દ્રષ્ટિએ બંને જુદા નથી. તો એક તણખો હોય અને થોડો ભડકો હોય, એના કદ તો જુદા જુદા છે, પણ તણખો પણ શું છે? અગ્નિ છે. ભડકો પણ શું છે? અગ્નિ છે. એ દ્રષ્ટિએ બંને કેવા છે? એટલે એક વિરુદ્ધ અંશ છે અને એક અવિરુદ્ધ અંશ છે. તો પ્રત્યક્ષનો વિરોધ ક્યાં રહે છે? વિરુદ્ધ અંશમાં. આમ તણખો તમે જુઓ અને ભડકો જુઓ, હવે એક હોય જ ના શકે. પણ જરા થોડો વિચાર તો કરો ભાઈ કે તણખાની અંદર પણ અગ્નિપણું છે. અગ્નિ કોને કહેવાય? પ્રકાશ અને ઉષ્ણતાને અગ્નિ કહેવાય. તો તણખો પણ પ્રકાશ અને ઉષ્ણતા ધરાવે છે, ભડકો પણ પ્રકાશ અને ઉષ્ણતા ધરાવે છે. એ દ્રષ્ટિએ બંને એ અવિરુદ્ધ અંશ છે. તો કોઈક રીતે વિરુદ્ધ અંશ પરિત્યાગાત, જે વિરુદ્ધ અંશ છે એનો પરિત્યાગ મનમાં થઈ શકે. એ ત્યાગ ક્યાં કરવાનો? મનમાં કરવાનો. ખાબોચિયા આપણે સમુદ્ર બનાવી ના શકીએ, સમુદ્ર ખાબોચિયો બનાવી ના શકીએ, પરંતુ ખાબોચિયામાં જે ખાબોચિયાપણું છે એનો ત્યાગ કરીએ અને જળપણાને આપણા મનમાં સાચવી રાખીએ. સમુદ્રમાં સમુદ્રપણાનો ત્યાગ કરીએ અને એનું જળપણું સાચવી રાખીએ તો અવિરુદ્ધાંશ ગ્રહણાત. જો અવિરુદ્ધાંશનું ગ્રહણ કરીએ તો પછી પેલો વિરોધ થતો નથી. એક જ અભિનેતા હોય, એ જાત જાતના વેશ લેતો હોય, એ રાજા પણ બન્યો હોય, ભિખારી પણ બન્યો હોય. રાજા તો ભિખારી હોઈ શકે? કોઈ રીતે ના હોઈ શકે. રાજા રાજમહેલ છે, સિંહાસન પર બેઠેલો છે, પેલો ભિખારી બિચારો ફૂટપાથ પર બેઠેલો છે, ભીખ માંગે છે. બે એક ના હોઈ શકે. બેમાં વિરુદ્ધ અંશ છે, અવિરુદ્ધ અંશ છે. વિરુદ્ધ અંશ કયો છે? રાજાપણો અને ભિખારીપણો. અવિરુદ્ધ અંશ કયો છે? બંનેનો જે અભિનેતા છે એક જ છે. એટલે પહેલી નજરે જોતા બંનેનો વિરોધ લાગે, અંતેથી આ ભિખારી રાજા છે એવું કઈ કોઈ તો આપણે માની ના શકીએ કે ભિખારી વળી રાજા હોતો હશે કે રાજા વળી ભિખારી હોતો હશે. પણ જરા નજર કે ધારી નજર કરીએ કે છેવટે રાજા પણ ક્યાં જઈને અટકે છે? અભિનેતામાં. અને ભિખારી પણ ક્યાં જઈને અટકે છે? અભિનેતામાં. એટલે આપણે બતાવવું પડે એમને, જેમ શ્રુતિ બતાવે ને કે આ પણ સત્ય છે, પેલું પણ સત્ય છે, તેમ બતાવવું પડે કે આ પણ એક અભિનેતા છે, અમિતાભ બચ્ચન છે, આ પેલો અમિતાભ બચ્ચન છે. બંને તો પછી આપણા મનમાંથી વિરુદ્ધ અંશ આપણે કાઢી નાખીએ તો આપણે બંનેનું ઐક્ય જોઈ શકીએ. એટલે જયારે બેનો ઐક્ય જોતા હોઈએ છીએ, કોઈ પણ વેશમાં આપણા માનીતા અભિનેતાને ઓળખી શકતા હોય ત્યારે પણ મનમાં શું થતું હોય છે? એ વેશનો ત્યાગ થઈ જતો હોય છે અને તો જ પેલા ઓળખી શકીએ. નહીં તો કેવું ઓળખાય? એક વાર પેલો આમ બનીને આવે, બીજી વાર આંધળો બનીને આવે, ત્રીજો જાત જાતનો બનીને આવે, એમનો ઐક્ય ના હોઈ શકે. ઐક્ય ક્યાં છે? એ બધાની અંદર જે વિરુદ્ધ અંશ છે એનો પરિત્યાગ થાય અને અવિરુદ્ધ અંશ છે એનું ગ્રહણ થાય, એવું રોજ થતું હોય છે. એટલે એવું નથી કે આપણે, કારણ કે એવું છે ને, એક જ દેવદત્તને ઓળખીએ કેવી રીતે? મને ઓળખાણ કરે છે પણ દોડે છે ને સ્વામીજી, દેવદત્ત છે. એક પાર્ટીમાં મળ્યા, મેં ઓળખી પાડ્યા ને. પાર્ટીમાં તો સૂટ બૂટ વાળો છે ને, પેલો હતો એ તો પેલા શોર્ટ પહેરેલો હતો અને પેલા સ્નીકર્સ પહેરેલા હતા અને દોડતો હતો. આ દોડતો માણસ તો ઉભો માણસ છે, એ કેવી રીતે આવી શકે? એની અંદરના જે વિરુદ્ધ અંશ છે, એટલે કે એ બે જે છે મળતા નથી એવા અંશ છે, જ્યાં સુવેળ નથી અંશ છે, મનો પરિત્યાગ થઈ જ જાય છે. પેલો તો અહીં જોવા માંગે તો ક્યાં છે ભાઈ દેવદત્ત? આપણે પેલા જોયો દોડતો જોયો હતો, એને પાટલોદમાં જોયો હતો, અડધા પાટલોદમાં. ભાઈ પાછો સ્નીકર પેલા બૂટ પહેરેલા હતા અને દોડતો હતો, એવાને જોયેલો.
અને ક્યાં અત્યારે આ સૂટ ને બૂટ પહેરેલો આમ ક્યાં પેલું રસ્તામાં દોડનારો માણસ ક્યાં બેંકનો મેનેજર છતાં આપણે ઓળખી પાડીએ છીએ ને. ઓળખતી વખતે શું થાય છે પેલાનો જે તે પણ ફલાણા પણ બધું દૂર થઈ જાય મનમાં, આનું આ પણ દૂર થઈ સ્વયં દેવદત્ત આવશે તો દ્રષ્ટાંત. આવી રીતે આપણા રોજબરોજના વ્યવહારની અંદર પણ આપણે ઐક્યને ઓળખીએ છીએ. કેવી રીતે જે મળતા ન હોય એ પ્રકારના અંશનો ત્યાગ કરીને આપણે એક જ વ્યક્તિને ઓળખી જતા હોઈએ છીએ. તેવી રીતે એક જ વ્યક્તિ છે. કોણ? ચૈતન્ય. એને જીવનો વેશ લીધો છે, એને જ ઈશ્વરનો વેશ લીધેલો છે. સત કહો, ચિત કહો, આનંદ કહો, અસ્થિ ભાતિ પ્રિયમ કહો. કારણ કે અસ્થિ કહો એટલે ભાતિ આવી જ જાય, અને એ કહો એટલે પ્રિય આવી જ જાય. બધી જણાવો કે ના જણાવો. આ સત કેવું છે? સ્વયં પ્રકાશ છે, અને મારે એક ચિત પણ છે, ભાતિ પણ ભાસી જ રહ્યું છે, અને એની કોઈ મર્યાદા નહીં. મારે કેવું છે? આનંદ સ્વરૂપ છે, પ્રિય છે. અને તેથી એક જ અસ્થિ ભાતિ પ્રિય એક વેશ પહેર્યો આપણે જેને જીવ કહીએ, એને બીજો વેશ પહેર્યો ઈશ્વર કહીએ. પેલો રાજા છે, આ ભિખારી છે. એ બંનેમાં પહેલી નજરે કોઈ પ્રકારનું સામ્ય જણાતું નથી. છતાં પણ એ બેને જયારે આપણે સૂક્ષ્મતાથી નજર કરીએ તો આપણે એમાં પછી કે નાક તો પણ એક સરખું જ દેખાય, આંખો સરખી દેખાય છે. અમુક લક્ષણો છે ને એ છુપે નહીં. બધું છુપાવી દો. પેલું દાઢી બાળી બધું જ કર્યું હોય એને ભિખારી તરીકે. રાજા તરીકે મોટી ઊંચો રાખતો હોય, ગમે તે કરતો હોય, પણ છતાં આંખો તો બદલાય નહીં ને, નાક બદલાય, કાન ના બદલાય. એ પછી આપણે ઓળખી પાડીએ. એટલે બધા એક્સપર્ટ લોકો આંખ પરથી ઓળખી પાડતા હોય છે. એના છોકરીઓ એક્ટરને ઓળખે, છોકરાઓ એક્ટ્રેસને ઓળખે. બધા રવી જાતની બધી રમત રમતા હતા ને બધા. કેવું છે? અવિરુદ્ધ અંશ. જે બધા વિરોધ અંશ છે એનો આપણે પરિત્યાગ કરીએ, અવિરુદ્ધ છે ને ગ્રહણ કરીએ તો આપણે ઐક્યને ઓળખી શકીએ. એ વિરુદ્ધ અંશ પરિત્યાગાત પ્રત્યક્ષાદેર્ન બાધતે. તો વિરુદ્ધ અંશો તદ અને તમના વિરુદ્ધ અંશનો ત્યાગ કરીએ તો પ્રત્યક્ષ સાથે વિરોધ થતો નથી. અવિરુદ્ધાંશ ગ્રહણાત, તેનો અવિરુદ્ધ અંશનું ગ્રહણ કરીએ તો પછી શ્રુતિ સાથે વિરોધ નહીં થતો. શ્રુતિ કહે છે તદ બરોબર ત્વમ. હવે આપણે તો કઈ કેમ હોઈ શકે? તો વિરુદ્ધ અંશનો ત્યાગ કરીએ તો પછી આપણે પ્રત્યક્ષનો વિરોધ ના થાય, અને બંનેનો અવિરુદ્ધ અંશ લે ચૈતન્ય તો પછી શ્રુતિનો વિરોધ ના થાય. કેમ કરવું? લક્ષણા હિ અપગંતવ્યા તતો વાક્યાર્થ સિદ્ધે. તેથી આ તત્વમસી વાક્યના અર્થની સિદ્ધિ કરવા માટે, એના જ્ઞાનની સિદ્ધિ કરવા માટે લક્ષણા. કેમ લક્ષણા? વાચ્યાર્થ અનુપત્યાએવ લક્ષણા અભ્યુપગમ્યતે. વાચ્યાર્થ અર્થ સીધો સીધો ના બેસે. પહેલી નજરે જયારે અર્થ સીધો સીધો ન બેસે ત્યારે આપણે પછી જાણવું પડે કે એની પાછળ કઈ તાત્પર્ય જુદું લાગે છે. જો પેલો હાથી આવે છે, આપણે કોઈ કહેતા હાથી જ દેખાતો નથી, પણ ધારો કે કોઈ માણસ આવતો દેખાતો હોય તો ખબર પડે કે આ તો જો આ લક્ષણા વૃત્તિ કહે છે, કઈ સમાનતા છે, એટલે ગૌણ વૃત્તિ અહીંયા કહે છે કે ગૌણ હોય જે હોય તે. ટૂંકમાં આવી રીતે પણ આપણે ઓળખી જઈએ છીએ ને એ કેવી વૃત્તિ છે. એ વાચ્યાર્થ નથી. હાથી શબ્દ વાચ્યાર્થ લાગુ નથી પડતો, તો પણ ઓળખી જઈએ છીએ આપણે. એનો લક્ષ્યાર્થ લાગુ પડે છે. જે અમુક રીતે ચાલતો હોય, અમુક પ્રકારનું કદ હોય, અમુક પ્રકારનું વજન હોય વગેરે, એ રીતે આપણે ઓળખી જઈએ. લોકો બધા જાત જાતના કોડ શબ્દો વાપરતા હોય છે, એકબીજા સાથે લોકો બીજાને ખબર ના પડે એવી રીતે કેટલી વાતો કરતા હોય છે. આ બધી લક્ષણાવૃત્તિ હોય છે. અંદર આપણે જયારે વાત કરીએ ત્યારે કોડ વર્ડથી વાત કરીએ તો એને ઉભો તો એને ખબર ના પડે કે મારી વાત થઈ રહી છે. એવી રીતે ઘણી વાત કરવામાં આવે, કારણ કે એની લક્ષણાવૃત્તિ ખબર નથી. એ લક્ષણા માટે પહેલે બહુ બેકગ્રાઉન્ડ તૈયાર કરવું પડે. તત્વમસી લક્ષણાથી જાણવા માટે તત્વનું બેકગ્રાઉન્ડ ભૂમિકા તૈયાર કરવી પડે કે આટલું મોડું દેખાય છે પણ છે તો સત, અને ત્વમની ભૂમિકા તૈયાર કરવી પડે કે આટલું નાનું દેખાય પણ છે તો સત, અને પછી ભૂમિકા તૈયાર કર્યા પછી જયારે કહેવામાં આવે ત્યારે ઓળખી શકીએ. એ રીતે બે મિત્રો વાત કરે, એ લોકોની ભૂમિકા છે અંદર પેલા નથી વિચારના, એટલે ખબર ના પડે કે આ શું વાત કરી રહ્યા છે, કોના વિશે વાત કરી રહ્યા છે. મારો ફ્રેન્ડ મને ટીટીએસ, જો ટીટીએસ છે
ટ્રાઇંગ ટુ બી ટુ સ્માર્ટ, તમને ખબર એવું એવું છે, એવું એને એવા કઈ કોડ વર્ડ ઉભા કરેલા, ટ્રાઇંગ ટુ બી ટુ સ્માર્ટ, TTS. પેલા ઉભો હોય તો એને ખબર ના પડે કે આ કોની વાત થઈ રહી છે. વાચ્યાર્થ અનુપત્યાય. અનુપત્તિ એટલે યુક્તિ સંગત નથી. રાજા ભિખારી છે એ યુક્તિ સંગત નથી. શબ્દોનો અર્થ પણ જુદો થાય છે અને સાથે સાથે વસ્તુનો અર્થ પણ જુદો જ થાય છે. એટલા માટે વાચ્યાર્થ અનુપત્યાય લક્ષણા અભ્યુપગમ્યતે. ત્યારે લક્ષણા વૃત્તિનો આશ્રય લેવો પડે. ત્યારે વાચ્યાર્થ બંધબેસતો ન હોય ત્યારે લક્ષણાર્થ લેવો પડે. સંબંધ અનુપત્યા છે, એનો સંબંધ છે. કયો સંબંધ? ઐક્યનો સંબંધ છે. આ ભિખારી રાજા છે, ભિખારી છે જ રાજા છે, રાજા જ ભિખારી છે, એ સંબંધ છે એ પણ સંગતિ નથી. અનુપત્યા છે એટલે એક તો ભિખારી રાજા એ બે શબ્દોનો અર્થ એક નથી, અને ભિખારી રાજા જે વસ્તુઓ છે એ પણ એક નથી. તેથી લક્ષણા જગુર બુધા. બુદ્ધિમાન લોકો કહે છે કે આવા સંજોગોમાં લક્ષણાનો આશ્રય લેવો પડે. એ તો કોણ વાક્ય કહે છે એના પર આધાર રાખે છે. સામે તો આપણે કહીએ કે અક્કલ નથી, બોલ જેમ તેમ બોલે એમ કરતા આપણે, પણ આ તો શ્રુતિ કહે છે ભાઈ. એને કોઈ અગત્યની કોઈ જે આપતાજન બોલતો હોય, ટૂંકમાં જેને જે વિદ્વાન છે, વિશ્વસનીય છે, જે પોતે શું બોલે જાણે છે, તો ભાઈ આપણે એના શબ્દોને એવા હળવાશથી ના લઈ શકીએ. નહીં તો આપણે હળવાશથી એને સમજ નથી પડતી શું બોલે, છોડો એને જવા દો. પણ સ્વામીજી 15 વર્ષ પહેલા હું તો હવે એવું નથી. હવે બદલાઈ ગયો છે. એટલે હવે હળવાશથી ના લેવાય એમ. 15 વર્ષ માણસમાં કઈક સમજ આવી હોય બને. હવે લક્ષણા, જો શિષ્ય કેવા કેવા પ્રશ્નો પૂછેલા હતા એનો ગુરુ કેવા કે ઉત્તર આપી રહ્યા છે. સ્યાત તત્વમ પદયો સ્વામીન અર્થ કતિવિધો મત. આ તત્વમ શબ્દનો કેટલા પ્રકારનો અર્થ છે? વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. પદયો કોનું વાચ્યાર્થ લક્ષ્યાર્થ ઉભયોશ્ચ કહ. બેનો વાચ્યાર્થ કયો? તત એટલે ઈશ્વર, ત્વમ એટલે જીવ અર્થ થયો, અને લક્ષ્યાર્થ ચૈતન્ય થયું. વાચ્યિક વિવક્ષા વિરોધક પ્રતીયતે. આ બેનો એકત્વની વિવક્ષા આપણી હોય, કહેવાની ઈચ્છા તો વિરોધ ક્યાં છે? તો કે એમના વાચ્યાર્થમાં વિરોધ છે. લક્ષ્યાર્થયો અભિન્નત્વે સ કથમ વિનિવર્તતે. લક્ષ્યાર્થથી અભેદનો અર્થ છે એને કારણે વિરોધ જતો રહે છે. કઈ રીતે જતો રહે છે? એકત્વ કથને કાવા લક્ષણાત્ર ઉરરીકૃતા. ચાલો બંનેનો એકત્વ અર્થ આપણે સમજવો હોય, લક્ષણા વૃત્તિ જો આપણે નો આશ્રય લેવો હોય તો કયા પ્રકારની લક્ષણા? 3 પ્રકારની લક્ષણા છે. તો કયા પ્રકારની લક્ષણા છે આ મહાવાક્યમાં લાગુ પડે છે. એટલે હવે એ પ્રશ્ન ઉત્તર અપાઈ રહ્યો છે. તો એ કહે છે ગંગાયામ ઘોષ ઇત્યાદૌ યાજહ લક્ષણામતા ન સા તત્વમસીત્યત્ર વાક્ય એષા પ્રવર્તતે. ગંગાયા અપી ઘોષસ્ય આધારાધેયત્વ લક્ષણમ. એ ઘોષસ્ય ધો છે ને, એ ઘો છે ને, એ ઘોને બદલે ધા ઉપરનો એનો કાનો છે એ ખોટો છે, અરે માત્રા ખોટી છે, અને ઘ ને પણ ધ હોવો જોઈએ. એટલે આધાર આધેયત્વ લક્ષણ એવું હોવું જોઈએ. સર્વો વિરુદ્ધ વાક્યાર્થ તત્ર પ્રત્યક્ષતસ્તતઃ ગંગા સંબંધવત્ તીરે
લક્ષણા સંપ્રવર્તતે. હવે આ વાક્ય એવું જાણીનું છે. ગંગાયામ ઘોષ અસ્તિ. ગંગા ઉપર ઘોષ. ઘોષ એટલે નેસડો, એક રબારીઓનો નાનકડો વાસ, એને એ લોકો ઘોષ કહે છે. ગંગાયામ ઘોષ પ્રતિવસતી. તો ગંગા ઉપર આ નેસડો છે એવું આપણે કહે. તો પહેલા તો સર્વો વિરુદ્ધ વાક્યાર્થ. ગંગા એટલે શું? જળનો પ્રવાહ. ગંગા કોને કહેવાય? જળના પ્રવાહને ગંગા કહેવાય. પેલા ગંગા શબ્દનો ઉચ્ચારણ કરવામાં આવે એટલે આપણા મનમાં શું ખ્યાલ આવે? જળનો પ્રવાહ, એવો જ ખ્યાલ આવે ને. ગંગા શબ્દ છે. ઘોષ એમ કહેવામાં આવે કે આપણો નેસડો એટલે રબારીનો વાસ, એવો ખ્યાલ આવે. પછી જયારે કહેવામાં આવે કે ગંગા ઉપર નેસડો, ગંગા ઉપર ઘોષ, ત્યારે આપણે કલ્પના કરીએ કે આ જળના પ્રવાહ ઉપર આ ઘોષ નેસડો રબારીઓ કેવી રીતે રહેતા હશે? ના શક્ય નથી. સર્વો વિરુદ્ધ વાક્યાર્થ માટે આ વાક્યનો જો આપણે બંનેનો વાચ્યાર્થ લઈએ એટલે કે સીધે સીધો અર્થ લઈએ તો કેવો છે? વિરુદ્ધ અર્થ છે. પ્રત્યક્ષતઃ અનુભવ છે કે ભાઈ નેસડો કોઈ વસ્તુ જળ પર રહી ના શકે, કોઈ ઘર ના બંધાવી શકે પાણી ઉપર, પાણી પર કોઈ રહી ના શકે. તેથી ગંગાયામ ઘોષ પ્રતિવસતી, કે ગંગા ઉપર આ ઘોષ છે એ બંધ બેસતું નથી. એટલે પછી લક્ષણા સંપ્રવર્તતે. જો વાચ્યાર્થ થી અર્થ ના સમજાતો હોય અને આ કહેનાર કોઈ છે વિશ્વસની આપ્ત છે તો જ ને. ઘણી વાર લોકો ઉલટું સુલટું બોલતા હોય છે, અસંબદ્ધ બોલતા હોય છે, એટલે એ બધો સંબંધ બેસાડવા જઈએ તો આપણું માથું દુખે. પણ આ બોલનાર વ્યક્તિ છે, વિશ્વસનીય છે, આપ્ત છે, જાણકાર છે, શું સમજીને બોલનાર છે. અંતેથી એ વાક્યને આપણે મેં કહ્યું ને એ પ્રમાણે એને બહુ હલકાપણાથી ન લઈ શકાય, મારે એને ગંભીરતાથી લેવું પડે. તેથી ગંગા સંબંધવત તીરે. તો ગંગા શબ્દ સીધે સીધો ન લાગવો પડે, તો ગંગાથી સંબંધિત જે તીર છે, કાંઠો છે, કિનારો છે, એવો અર્થ કરાય. કે ગંગા કિનારે નેસડો છે એ બરાબર છે. પણ ગંગા તીરે ઘોષ એવું કહેવાનું, ગંગાયામ ઘોષ, સીધું સરળ એને ટૂંકમાં કહી દીધું. સાથે સાથે ખાલી તીરે ઘોષ કહ્યું હોત તો પણ આપણે તીર એટલે કયા તીરે છે, કયા કાંઠે આ ઘોષ છે ના સમજી શક્યા હોત. ગંગા તીરે ઘોષ એવું સમજ્યા હોત પણ લાંબુ વાક્ય થઈ ગયું હોત. એટલે ગંગાયામ ઘોષ ટૂંકું વાક્ય કહ્યું. સાથે ગંગાથી આપણે ખબર પડે એનું કઈ જગ્યા આવી. ગંગા શબ્દની શીતળતા, પવિત્રતા, આ બધી વસ્તુ પણ આપણે પહોંચાડવામાં આવે છે. એ ગંગા શબ્દ જે છે એ એનો પ્રયોગ જે છે એ અત્યંત અર્થહીન નથી, અર્થવત પ્રયોગ છે. પણ છતાં વાચ્યાર્થ એટલે સીધે સીધો અર્થ લેવા જઈએ તો બેસતો નથી. તેથી ગંગા શબ્દનો આપણે અર્થ કાઢી નાખીએ. ગંગા એટલે પ્રવાહ છે, એનો ત્યાગ કરવામાં આવે. અને સંબંધિત કેવો છે? તીર છે એટલે કાંઠો છે કે કિનારો છે, એ સંબંધિત અર્થ જ લેવો પડે. એ ગંગા એટલે દિલ્હી કરો તો ના ચાલે. પેલો કે ગંગાયામ ઘોષ એનું કરો હું ના સમજી ગયો, ક્યાંક દિલ્હીમાં ઘોષ એ ના ચાલે, કારણ કે દિલ્હી ને ગંગા સાથે સંબંધ નથી. અને એની ગંગા સાથે સંબંધિત હોય ને એ લેવું પડે. ગંગા તટે, ગંગા તટે આ ઘોષ છે, નેસડો છે. કારણ કે શું છે? ગંગાયામ ઘોષ. ગંગાયામ કઈ વિભક્તિ છે ભાઈ? કઈ વિભક્તિ છે? હા, સપ્તમી. ઓહો, કયા શબ્દની? ગંગા શબ્દની. ગંગા શબ્દની સપ્તમી વિભક્તિ છે. ઘોષ એ કઈ વિભક્તિ છે? ઘોષ રામ કઈ વિભક્તિ છે? પ્રથમા. વાહ, વેરી ગુડ. તો હવે આ સાતમી વિભક્તિ જે છે ને ગંગાયામ, તમને ખબર છે સાતમી વિભક્તિનો પ્રયોગ શેના માટે કરવામાં આવે છે?
જોઈ જણે કહી દીધો બાપુ. હા, અધિકરણ સપ્તમી. શું કહેવાય? અધિકરણ. અધિકરણ કહો એટલે આધાર કહો. અધિકરણ સ્થાન. એ સ્થાન કશાકનો આધાર છે. એવો ગંગા અને ઘોષ વચ્ચે કેવો સંબંધ છે? ગંગાયામ, ગંગા ઉપર. ગંગા શું છે? આધાર છે. ઘોષ શું છે? આધારિત છે. એને આધેય પણ કહેવામાં આવે છે. આધાર આધેય સંબંધ. ગંગાયામ ઘોષ. જો એટલા કેવું વ્યાકરણથી આપણે કેટલી બધી વસ્તુ કહી દે છે ને, આપણે સમજીએ છીએ અંદરો, પણ આપણે આ બધી વસ્તુ આવડતી ના હોય. ગંગા ઉપર ઘોષ આધારના આધેય કહેવાય એવું આપણને કદાચ ખબર ના હોય, પણ એ વસ્તુ કહેવામાં આવી. ગંગાયામ અપી ઘોષસ્ય આધાર આધેયત્વ લક્ષણમ. ગંગા આધાર છે, ઘોષ આધેય છે કે આધારિત છે, એના પર રહેલો છે. સર્વો વિરુદ્ધ વાક્યાર્થ. આ બધો વાક્યાર્થ કેવો છે? વિરુદ્ધ એટલા મળે છે કે આ જળનો પ્રવાહ છે એ આ ઘોષનો આધાર ન બની શકે. તત્ર પ્રત્યક્ષતઃ. પ્રત્યક્ષથી જોવા જઈએ તો આ વાક્યાર્થ કેવો છે? વિરુદ્ધ છે. અને માટે લક્ષણા સંપ્રવર્તતે. ત્યાં લક્ષણ પ્રવૃત્તિ થાય છે. કેવી? ગંગા સંબંધ, ગંગાથી સંબંધિત તીર છે એટલે ગંગા શબ્દનો ત્યાગ કર્યો આપણે. તીર શબ્દ ત્યાં લઈ આવ્યા. તીર કેવો છે? ગંગાથી સંબંધિત. શક્ય સંબંધ જોઈએ. આને શું કહેવાય? જહદ. જહદ એટલે ત્યાગ કરવો. હા ધાતુ છે, એનો અર્થ થાય ત્યાગવું. જહદ એટલે ત્યાગવું. આમાં શું કર્યું? આ ગંગા પદ છે એનો ત્યાગ કરી દીધો. એની જગ્યાએ તીર પદ લઈ આવ્યા. અને આ પ્રકારના પ્રયોગને જહલ લક્ષણ કહેવામાં આવે છે. નસા તત્વમસી ઇત્યત્ર વાક્ય એશા પ્રવર્તતે. પણ તત્વમસીમાં કોઈ આધાર આધેય સંબંધ નથી. તત્વનો આધાર હોય, ત્વમ તત્વનો આધાર હોય, અથવા તો જહલ લક્ષણા. તત્વને છોડી દઈએ અને એનો સંબંધિત અર્થ લાવીએ, કે ત્વમને છોડી દઈએ એનો સંબંધિત અર્થ લાવીએ તો, કારણ કે જો આ તત અને ત્વમ છે એનો વિરોધ તરી જ જાય. તત છે હવે એને સંબંધિત લાવીએ કશું. તત એટલે ઈશ્વર. ઈશ્વરને સંબંધિત શું લાવીએ? સર્વજ્ઞપણું, સર્વશક્તિપણું વગેરે વગેરે લાવીએ તો જીવમાં બંધન આવે છે. અને જીવને સંબંધિત કશું લાવીએ, એનું પતિ પત્ની ઘર ને બહાર લાવીએ તો એ કશું બેસે નહીં. અને તેથી એને સંબંધિત આવી રીતે જીવનો ત્યાગ જ કરી દઈએ અને બીજું કંઈક લાવીએ તો એ પણ વિરોધ ના જાય. કે ઈશ્વર શબ્દનો ત્યાગ જ કરી દઈએ, એને સંબંધિત કશું લાવીએ તો વિરોધ ના જાય. માટે આ જહલ લક્ષણા, જેમાં શબ્દના સંપૂર્ણ અર્થનો ત્યાગ કરવામાં આવે છે અને એને સંબંધિત અર્થ લાવવામાં આવે છે, એ લક્ષણામાં લાગુ ના પડે. શેમાં? તત્વમસી મહાવાક્યમાં. એ કહે છે આગળ, તથા તત્વમસી ઇત્યત્ર ચૈતન્યૈકત્વ લક્ષણે વિવક્ષિતે તુ વાક્યાર્થે अपरोक्षत्वादिलक्षणः विरुध्यते भागमात्रः न तु सर्वो विरुध्यते तस्माञ्जहल्लक्षणायाः प्रवृत्तिर्नात्र युज्यते. તથા તેવી રીતે તત્વમસી ચૈતન્યૈકત્વ લક્ષણે. તત્વમસીમાં શું એનો ઈરાદો શું છે? વિવક્ષા શું છે? તાત્પર્ય શું છે? તો કે ભાઈ આ તત્ અને ત્વમાં જે ચૈતન્ય છે એનું ઐક્ય બતાવવું. તો આપણે એ ઐક્ય આપણે જાણી શકીએ ખરા? વિવક્ષિતે ચૈતન્ય એકત્વ લક્ષણે વિવક્ષિતે. વિવક્ષા એટલે વક્તુમ ઈચ્છા, એટલે શ્રુતિના કહેવાની ઈચ્છા શું છે? કે તત અને ત્વમમાં જે ચૈતન્ય છે એ એક છે, એ કહેવાની એમની વિવક્ષા છે. વાક્યાર્થે અપરોક્ષત્વાદિ લક્ષણ વિરુદ્ધતે.
તો તત્ ચૈતન્ય ત્વમ ચૈતન્ય આપણે ધારો કે બંનેનો ઐક્ય કરીએ, તત્ ચૈતન્ય અને ત્વમ ચૈતન્ય. ત્વમ ચૈતન્ય એટલે હું ચૈતન્ય, તો ઈશ્વર ચૈતન્ય. ઈશ્વર ચૈતન્ય કેવું છે? પરોક્ષ છે. ક્યાં જ છે? કેવું છે? તો કે અમર્યાદિત છે. ઈશ્વર કેવો છે? અમર્યાદિત, અપરિચ્છિન્ન છે, અમર્યાદિત છે, પણ કેવો છે? પરોક્ષ છે. આ જીવ કેવો છે? આ પરોક્ષ ચૈતન્ય છે, તો કેવો છે? અલ્પ છે, મર્યાદિત છે. એટલે પરોક્ષ અને અપરોક્ષ એક ના હોઈ શકે, અને પૂર્ણ અને મર્યાદિત પણ એક ના હોઈ શકે. અને તેથી આ ચૈતન્યની એકતા આપણે સીધે સીધું ના સમજી શકીએ. તત્ બરોબર ત્વમ, પરિચ્છિન્ન ચૈતન્ય બરોબર અપરિચ્છિન્ન ચૈતન્ય, અપરોક્ષ ચૈતન્ય બરોબર પરોક્ષ ચૈતન્ય. તો કે વિરુદ્ધતે, આમાં ભાગ માત્રો વિરુદ્ધતે. ચૈતન્યમાં વિરોધ નથી, પછી વિરોધ છે પરિચ્છિન્નતામાં, અપરિચ્છિન્નતામાં, પરોક્ષતામાં, અપરોક્ષતામાં વિરોધ છે. પણ ચૈતન્યમાં અંશમાં વિરોધ નથી. જ્યારે પેલામાં શું છે કે સંપૂર્ણ વિરોધ છે. ગંગા અને ઘોષનો સંપૂર્ણ વિરોધ છે, માટે આપણે ગંગાનો પૂરેપૂરો ત્યાગ કર્યો અને તટ લઈ આવ્યા. અહીંયા તટનો પૂરેપૂરો ત્યાગ કર્યો તો ચૈતન્ય જતું રહે, કે ત્વમનો પૂરો ત્યાગ ચૈતન્ય જતું રહે, તો પછી શનિ ઐક્ય થાય. ભાગ માત્રો વિરુદ્ધતે, નતું સર્વો વિરુદ્ધતે. ત્યાં સર્વો વિરુદ્ધ વાક્યાર્થ હૈ. ગંગાયામ ઘોષની અંદર સંપૂર્ણ વાક્યાર્થ વિરુદ્ધ છે, માટે જહલ લક્ષણા કામ લાગે. પણ અહીંયા આગળ સંપૂર્ણ વિરોધ નથી. તત્ ને ત્વમનો એમના અંશનો વિરોધ છે, અને એટલા માટે ભાગ માત્ર વિરુદ્ધતે, એમના અંશનો વિરોધ છે. નતું સર્વ વિરુદ્ધતે, જે સંપૂર્ણ વિરોધ નથી. તસ્માત જલ લક્ષણાયા પ્રવૃત્તિ ન અત્ર યુજ્યતે. માટે જલ લક્ષણા કે તત્નો સંપૂર્ણ ત્યાગ કરવો અને કંઈક સંબંધિત લાવવું, કે ત્વમનો સંપૂર્ણ ત્યાગ કરો અને બીજું જ કંઈક લાવવું, એ વસ્તુથી ચૈતન્યનો ત્યાગ થઈ જાય. માટે જે ઐક્યની વિવક્ષા છે એ સિદ્ધ ના થાય, પણ જહલ લક્ષણા અહીંયા લાગુ ના પડે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. आत्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. आजा बंसी बजाने वाला, बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा मक्खन चुराने वाला, आजा
मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने 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 वाला,